શાસ્ત્રોમાં શિવ મહાપુરાણમાં સુંદર ઉલ્લેખ છે. જો આપણે આપણા જીવનમાંથી ગરીબાઈને દૂર કરવી હોય ને તો કઈ રીતે લિંગનું પૂજન કરવું, શિવભક્તો કઈ રીતે શિવલિંગનું પૂજન કરવું જેથી કરી અને આપણા જીવનમાંથી ગરીબાઈ દૂર થઈ જાય. તો શિવભક્ત જો આપણે શિવાલય ન જવું હોય અને ઘરે જ ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરવું હોય તો સુંદર એક એમ કહેવાય કે નર્મદેશ્વરનું શિવલિંગ ઘરે લઈ લેવું. 500-700 રૂપિયાનું બ્લેક સ્ટોનનું આવે, વ્હાઇટ સ્ટોનનું આવે તેવું શિવલિંગ ઘરમાં લઈ લેવું. નિત્ય તેને જળાભિષેક કરવો. પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગને સ્નાન કરાવો. ત્યાર પછી એમ કે ઓમ ગણ ગણપતિ નમઃ, ઓમ ગણ ગણપતિ બોલતા આપણે શિવલિંગ પૂજાનો પ્રારંભ કરવો. ત્યાર પછી એમ કહેવાય કે એક જ્યોત, એક દીવડો ભગવાન મહાદેવ સમક્ષ પ્રગટ કરવો. નિત્ય એક પણ દિવસ આપણે પાડવાનો નથી. ઘણા શિવ ભક્તો એવા હોય છે કે 2-5 દિવસ દીવાબત્તી કરે, સમય ન હોય તો વધારે સૂતા રહે, 9-10 વાગે ઉઠે, પછી દીવાબત્તી કરે ખાલી આમને એમ કહેવાય કે મસ્તક નમાવીને જતા રહે છે, કર્મ તરફ દોડવા મળે છે. આવું ન હોવું જોઈએ. પ્રભાતે જ્યારે સૂર્ય ઉગતો હોય ને તે પહેલાં જે એમ કે પ્રભાત થતો હોય ને ત્યારે ખાસ કરીને ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરવું. આવી રીતે મેં તમને કીધું એમ જળથી ભગવાન મહાદેવ પ્રથમ સ્નાન કરાવવા અને ત્યાર પછી એક જ્યોત, એક દીવડો ભગવાન મહાદેવ સમક્ષ પ્રગટ કરવો. ધૂપ થાય તો ભગવાન મહાદેવને ધૂપ કરવો. ત્યાર પછી થોડાક પુષ્પ, થોડાક બિલીપત્ર એકત્ર કરી લેવા, આગલે દિવસે એકત્ર કરી લેવા. ભગવાન મહાદેવને ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચેતયુધમ ત્રિજન્મ પાપ સાત એક બિલ્વ શિવાર્પણમ આવું બોલતા ભગવાન મહાદેવને થોડાક બિલીપત્ર અર્પણ કરવા. જો પાનખર ઋતુ હોય થોડાક પુષ્પ ભગવાન મહાદેવને અર્પણ કરવા. પાનખર ઋતુ 2-3 મહિના એવા હોય છે કે જ્યારે બિલીપત્ર આપણને મળતા નથી. બાકી તો 12 મહિના ભગવાન મહાદેવના એમ કે બિલીપત્રના વૃક્ષમાંથી આપણે બિલીપત્ર તોડી શકીએ છીએ. થોડાક એમ કહેવાય કે અત્યારે તો કુણા પાન હોય છે, અત્યારે જે ઋતુ હોય છે ત્યારે તો નવા પાન ઉગે છે. એટલે ખાસ કરીને ભગવાન મહાદેવના લિંગને બિલીપત્ર અર્પણ કરવા અને ત્યાર પછી ચોખાથી ભગવાન મહાદેવની પૂજા કરવી. ભગવાન મહાદેવને ચોખા અર્પણ કરવા. બિલીપત્ર અને ચોખાથી એમ કહેવાય કે ધનની પ્રાપ્તિ થાય છે, આપણી ગરીબાઈ દૂર થઈ જાય છે.